નડિયાદના પીપલગ ગામે આવેલી વસંત વિહાર સોસાયટીમાં આજે દીપડો ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાળીઓ અને પાંજરું ગોઠવીને દીપડાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। નોંધપાત્ર છે કે આ ઘટના સ્થળથી માત્ર અડધો કિલોમીટર દૂર જ આઈપીએલ ફેન પાર્ક આવેલો છે, જ્યાં આજે મેચ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। દીપડો પકડાઈ જતા તંત્રએ રાહત અનુભવી છે, પરંતુ હજુ અન્ય એક દીપડો હોવાની આશંકાએ લોકોમાં ભય યથાવત છે। વન વિભાગે તકેદારીના ભાગરૂપે નાગરિકોને રાત્રિના સમયે ઘરની બહાર એકલા ન નીકળવા ખાસ અપીલ કરી છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આગમનથી વન્યજીવોની સુરક્ષા અને માનવ વસ્તીમાં તેમના પ્રવેશ અંગે ચર્ચા જાગી છે। નડિયાદ પીપલગ ગામની હદમાં એક ફોન આવેલો હતો કે એક મોટું જાનવર હોય કે જેની તાત્કાલિક તપાસ કરવી, જેની અમે તપાસ કરતા અમને પ્રાથમિક સ્થાનિક લોકોનું કહેવું હતું કે ચિત્તો હોઈ શકે, પણ ચિત્તોને અમે પ્રાથમિક દ્રષ્ટિએ કાલ તપાસ અમારી ટીમ 7 વાગ્યાથી કામ કરી રહી હતી। જે સતત કામને અમને સવારે કદાચ 50% જેવું ખબર પડી કે આ દીપડાના પગમાર્ક હોઈ શકે, તો અમારી પૂરી વન વિભાગની ટીમ કામ લાગી, જેમાં ડીસીએફ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેના ફૂટપ્રિન્ટ લેવામાં આવ્યા। જે સાહેબની માર્ગદર્શન હેઠળ અમે પિંજરા 2 ગોઠવ્યા, જેમાં ટ્રેપ કેમેરા બી લગાવવામાં આવ્યા, જેમાં એના ખાવાનું બી અંદર મેળવવામાં આવ્યું, જેનાથી ટ્રેપ થયું અને અત્યારે સાંજે અમને એ દીપડો પકડવામાં સફળતા મળી।